નમસ્કાર ગુજરાત। આજે આપણે જોઈશું 16 નવેમ્બર 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઈક કરવો અને તમારા મિત્રો સુધી શેર પણ કરવો। તો ચાલીએ આજનો ક્લાસ શરૂ કરીએ આપણે। તો તાજેતરમાં જ 15 નવેમ્બરના રોજ કયા મહાન આદિવાસી નેતા અને સ્વાતંત્ર્ય સેનાનીની જન્મ જયંતિ ઉજવવામાં આવી? તો બધાને ખ્યાલ જ હશે, બિરસા મુંડાની જન્મ જયંતિ છે। તો બિરસા મુંડાની જન્મ જયંતિ 2024 વિશે હાઇલાઇટ જોઈએ તો 15 નવેમ્બરના રોજ મનાવવામાં આવતા બિરસા મુંડાની જન્મ જયંતિ આ તો કે આદિવાસી નેતા અને સ્વાતંત્ર્ય સેનાની બિરસા મુંડાની જન્મ જયંતિ ઉજવવામાં આવે છે, જે તો કે 15 નવેમ્બર 1975ના રોજ ઝારખંડના એક ગામ જેનું નામ તો કે ઉલ્લુ હાલુતુમાં જન્મેલા બિરસા મુંડા જાતિના હતા। તેમના પરિવારમાં નોંધપાત્ર આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો। એટલું બધી આપણે ધ્યાનમાં નથી લેવાનું, ખાલી આના વિશે તો તમે ઇતિહાસમાં ભણતા હશો। ત્યારબાદ રાષ્ટ્રીય આદિવાસી ગૌરવ દિવસની ઘોષણા 2021માં કરવામાં આવી હતી। ભારત સરકારના બિરસા મુંડાની સ્મૃતિ અને ભારત ઇતિહાસમાં અત્યંત આદિવાસી નેતાઓના યોગદાનમાં આ માટે 15 નવેમ્બર સત્તાવાર રીતે રાષ્ટ્રીય આદિવાસી ગૌરવ દિવસ તરીકે મનાવવામાં આવે છે। તો યાદ રાખવું, જ્યારે 15 નવેમ્બરની વાત કરીએ તો ઝારખંડનો સ્થાપના દિવસ પણ મનાવવામાં આવે છે અને ઝારખંડમાં જ એક ગામમાં બિરસા મુંડાનો જન્મ થયો હતો। તો બંને આવી રીતના યાદ રાખી શકો। ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 નવેમ્બર 2024થી લઈ અને 15 નવેમ્બર 2025 સુધી આદિવાસી ગૌરવ વર્ષ તરીકે ઉજવવાનું જાહેર કર્યું હતું। આ આપણે અગાઉ ભણી ચૂક્યા છે, આ તો તમને યાદી આપી દીધી। ત્યારબાદ નવેમ્બરના દિવસો: 1 નવેમ્બર વિશ્વ વેગન દિવસ, 3 નવેમ્બર આંતરરાષ્ટ્રીય બાયોફિયર રિઝર્વ ડે, 5 નવેમ્બર વિશ્વ સુનામી જાગૃત દિવસ, 7 નવેમ્બર રાષ્ટ્રીય કેન્સર જાગૃત દિવસ, 8 નવેમ્બર વિશ્વ રેડિયોગ્રાફી દિવસ, 10 નવેમ્બર વિશ્વ જાહેર પરિવહન દિવસ ઉજવવામાં આવે છે, 10 નવેમ્બરે બીજો દિવસ વિશ્વ રસીકરણ દિવસ, 11 નવેમ્બરે રાષ્ટ્રીય શિક્ષણ દિવસ, 12 નવેમ્બરે વિશ્વ નિમોનિયા દિવસ અને જાહેર સેવા પ્રસારણ દિવસ મનાવવામાં આવે છે, 14 નવેમ્બરે વિશ્વ ડાયાબિટીસ દિવસ અને નહેરુ શાસાનો જન્મદિવસ છે, એટલે બાળ દિવસ પણ ઉજવવામાં આવે છે। તો યાદ રાખવા આ બધી દિવસો। ત્યારબાદ તાજેતરમાં જ કોના દ્વારા સ્વસ્થ રમતગમતને પ્રોત્સાહન આપવા માટે નાવ યોર મેડિકિલ એપ લોન્ચ કરી છે? તો મનસુખ માંડવિયા આપણા રમતગમત મંત્રી છે, એને લોન્ચ કરી છે। તો સ્વસ્થ રમતગમતને પ્રોત્સાહન આપવા માટે નાવ યોર મેડિકની એપ લોન્ચ કરી છે, અને ટૂંકમાં કહીએ તો KEYM એવું કહેવામાં આવે છે। યુવા બાબતો અને રમતગમત કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયાએ રમતમાં ડોપિંગ સામે લડવા અને મજબૂત કરવા માટે રાષ્ટ્રવ્યાપી આહ્વાન શરૂ કર્યું છે, જે એથ્લેટિક કોચ અને સમગ્ર રમત સમુદાયને રાષ્ટ્રીય ડોપિંગ વિરુદ્ધ એજન્સી એટલે નાડા કહેવામાં આવે છે એ અપનાવવા વિનંતી કરી છે। તો ટૂંકમાં જે વ્યક્તિ ડોપિંગ કરે રમતમાં, સમજી લો કે કોઈ એથ્લેટ છે એ અડધેથી મૂકી દે, તો એના માટે આ એપમાં જો રજિસ્ટ્રેશન કરેલું હશે તો એના દ્વારા આ સંસ્થા અહીંયા પહોંચી શકે અને એના શું કારણો છે એ બધી જાણી શકે છે, એવું છે। તો ભારતની નાવ યોર મેડિકની KYM એપ લોન્ચ થઈ છે, તો યાદ રાખવી આ એક એપ। ત્યારબાદ ભારતને નિકાસ માટે પ્રથમ અવકાશ એર ડિફેન્સ મિસાઇલ બેટરી કયા દેશને મોકલશે? તો આર્મેનિયાને મોકલશે આ મિસાઇલ। તો આકાશ મિસાઇલ પ્રથમ વખત આર્મેનિયાને મોકલશે, તો યાદ રાખવું। જ્યારે ભારત નિકાસ માટે પ્રથમ આકાશ એર ડિફેન્સ સિસ્ટમ મિસાઇલ બેટરી મોકલશે, કોને? તો કે આર્મેનિયાને। અને આકાશ સરપેટ 2 એર મિસાઇલ છે અને સિસ્ટમ બેટરી જે મૈત્રીપૂર્વક વિદેશ દેશમાં નિકાસ કરવામાં આવી છે અને પ્રથમ વખત થયું છે। આપણે પ્રથમ વખત બ્રહ્મોસ મિસાઇલ પણ આપી છે, કોને આપી કોમેન્ટ કરો। ભારતે સોમવારે પ્રથમ આકાશ સરફેસ 2 એર મિસાઇલ જે સિસ્ટમ બેટરી મૈત્રીપૂર્વક વિદેશ દેશમાં નિકાસ માટે રવાના કરી છે અને 15 જેટલી આપવાના છે, જેમણે જે સંરક્ષણ મંત્રાલય હેઠળ નવરત્ન સંરક્ષણ જાહેર ક્ષેત્રના ઉપકરણ ભારત ઇલેક્ટ્રોનિક લિમિટેડ એટલે કે ભેલ દ્વારા આને વિકસાવવામાં આવી હતી અને આ સ્વદેશી રીતે વિકસિત એર ડિફેન્સ સિસ્ટમનું પ્રથમ આંતરરાષ્ટ્રીય વેચાણ દર્શાવ્યું છે, તો યાદ રાખવું। જ્યારે ભારત આર્મેનિયાને આ 15 અવકાશ સિસ્ટમ સપ્લાય કરશે, જ્યારે આર્મેનિયા મેરેથી આપણે કંઈક લીધું છે, કયું? તો કે ભારત પાસેથી મલ્ટી બેટર રોકેટ લોન્ચ પિનાક ખરીદ્યું છે આર્મેનિયા મેરેથી। આના વિશે આપણે પિનાક વિશે આપણે ચર્ચા કરી ચૂક્યા છે અગાઉના વિડીયોમાં, તો યાદ રાખવું।
ત્યારબાદ આકાશ મિસાઇલની વાત કરીએ તો સરફેસ ટુ એર મિસાઇલ છે, એટલે ધરતીથી એર એટલે કે હવામાં પ્રહાર કરી શકે છે. અને DRDO દ્વારા આને વિકસાવવામાં આવી છે. આનું જ નામ આવે, અંદર ભેલ હતી એ યાદ રાખવી. ત્યારબાદ રેન્જ તો કે 25 કિલોમીટરની છે, તો એટલી વાત આકાશ મિસાઇલ વિશે યાદ રાખવી. ત્યારબાદ ગૃહ મંત્રાલયે કયા વિભાગ માટે સૌપ્રથમ મહિલા બટાલિયનને મંજૂરી આપી છે? તો CISFને મંજૂરી આપી છે. આ બટાલિયનમાં તો કે હવે મહિલા પણ પ્રવેશ કરી શકશે. તો ગૃહ મંત્રાલયે CISFમાં જે સૌપ્રથમ મહિલા બટાલિયનને મંજૂરી આપી છે. તો કેન્દ્રીય ગૃહ મંત્રાલય જે ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ, જેને ટૂંકમાં CISFની પ્રથમ તમામ મહિલાઓ બટાલિયનને મંજૂરી આપી છે, તો યાદ રાખવી. અને હાલમાં CISF 7% મહિલા કર્મચારીઓ, જેમાં કુલ સંખ્યા 1.77 લાખ કર્મચારીઓ, જે એક બટાલિયનમાં લગભગ 1000 જવાનો હોય છે. તો એવી રીતના કંઈક રેશિયો CISF દાખલ કર્યો છે, એ પ્રમાણે લેશે, ભરતી કરશે. તો 1025 મહિલા CISFની નવી મહિલા બટાલિયનમાં જોડાશે. અને અત્યારે દેશમાં CISFમાં બાલ બટાલિયન છે, પરંતુ એક પણ મહિલા બટાલિયન ન હતી. પરંતુ હવે આ પહેલ બટાલિયન હશે, જે માત્ર મહિલાઓ માટે હશે. તો યાદ રાખવી, આવી કંઈક નવી થઈ છે. તો ત્યારબાદ CISF એટલે કે સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યુશન સેક્યોર ફોર્સ, એટલે કેન્દ્રીય ઔદ્યોગિકરણ સુરક્ષા દળ કહેવામાં આવે છે, જેની રચના 15 માર્ચ 1969માં થઈ હતી. હેડક્વાર્ટર નવી દિલ્હી ખાતે છે. અને આના ડીજી તો કે રાજવિન્દ્રસિંહ ભટ્ટી છે. મુદ્રાલેખ તો કે સલામતી અને સંરક્ષણ. તો ખાસ કરીને યાદ રાખવી એટલી માહિતી. ત્યારબાદ તાજેતરમાં જ પ્રોફેશનલ ગોલ્ફ ટૂર ઓફ ઇન્ડિયાના CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? અમનદીપ જોહરની નિમણૂક કરવામાં આવી છે. તો તાજેતરમાં જ પ્રોફેશનલ ગોલ્ફ ટૂર ઓફ ઇન્ડિયાના જે CEO તો કે અમનદીપ જોહરને બનાવવામાં આવ્યા છે. અને પ્રોફેશનલ ગોલ્ફ ટૂર ઓફ ઇન્ડિયાએ જાહેરાત કરી હતી કે અમનદીપ જોહર જાન્યુઆરી 2025થી તેમના નવા CEO તરીકે કાર્યભાર સંભાળશે. આ તો કે ઉત્તમ સિંહનું સ્થાન લેશે. તો યાદ રાખવી એટલી માહિતી. ત્યારબાદ ગોલ્ફના ખેલાડીઓ જોઈ લઈએ. તો દીક્ષા ડાંગર, અદિતિ અશોક, જીવ મિલ્ખા સિંઘ, અનિબાંડ લાહોરી, જ્યોતિ રંઘાવા અને શામિલ નિકોલેટ. તો યાદ રાખવા આ ખેલાડીઓ. ત્યારબાદ એક્સ્યુલ ડીડીઆર ફિલ્ડ એમ કયા કેબિનેટ દેશના વડાપ્રધાન તરીકે ચૂંટાયા છે? તો ઓત્રીના વડાપ્રધાન તરીકે બન્યા છે. તો ઓત્રી દેશના એલિક્સ ડીડીઆર ફિલ્ડ જે 8 હેત્રીના કેરિબિયન દેશના વડાપ્રધાન તરીકે ચૂંટાયા છે. અને નોંધ તો કે ઇલેક્ટ્રિક ડીડીઆર ફિલ્મ 8 હેત્રીના વડાપ્રધાન તરીકે શપથ લીધા છે. તો ખાસ કરીને આ બે એક જ કહેવાય આમ તો. ત્યારબાદ હેત્રીની વાત કરીએ તો કેપિટલ પ્લોટ ઓફ પેરિસ છે. ચલણ તો કે ગોંડ છે. તો યાદ રાખવી એટલી માહિતી હેત્રી વિશે. ત્યારબાદ થોડીક નિયુક્તિ જોઈ લઈએ. તો પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલ ઝરદારી બન્યા હતા. ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોધ સુબિયાન્ટો બન્યા હતા. યમનના વડાપ્રધાન અહેમદ અવદ બિન બન્યા હતા. નાયબ બુકેલો અલ સાલ્વાડોરના પ્રમુખ બન્યા હતા. કઝાકિસ્તાનના PM ઓલઝાસ બેક્ટેનોવ બન્યા હતા. ફિનલેન્ડના રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર સ્ટબ બન્યા હતા. ક્રોમોરોસના પ્રમુખ અઝાલી આસોમની બન્યા હતા. ગ્વાટેમાલના નવા રાષ્ટ્રપતિ બોર્નાન્ડો એવેર્લો બન્યા હતા. તાઇવાનના રાષ્ટ્રપતિ લાયસિંગ તે બન્યા હતા. ફિક્સિન તિનસેન્ડી જે ડેમોક્રેસી રિપબ્લિક ઓફ કોંગોના પ્રમુખ બન્યા હતા, એટલે કે રાષ્ટ્રપતિ. વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો બન્યા હતા. તો આની સાથે આ નિયુક્તિ પર પ્રેસિડેન્ટ અને PMની છે, તો યાદ રાખવી. ત્યારબાદ એમેઝોન ફ્યુચર એનજીસી પ્રોગ્રામ ધ ઇનોવેશન સ્ટોર કયા શહેરમાં સ્થાપિત કરશે? તો બેંગ્લુરુમાં સ્થાપિત કરવાનું છે. તો એમેઝોન નવી બેંગ્લુરુ ખાતે સુવિધાના ઉદ્દેશ્ય અધ્યયન ટેકનિક કૌશલ્ય ધરાવતા વિદ્યાર્થીઓને સશક્ત કરવા માટે આ પ્રોગ્રામ શરૂ કરવાનું છે, જે દેશમાં તેમની પ્રથમ આવી પહેલ હશે. અને એમેઝોન ફ્યુચર એનજીસી પ્રોગ્રામ ધ ઇનોવેશન સ્ટોર સાથે ભાગીદારી જે બેંગ્લુરુમાં ફ્રી ઓફ કોસ્ટ સુવિધા જાહેર કરી છે, જેનો ઉદ્દેશ્ય તો કે રોબોટિક, AI અને 3D પ્રિન્ટિંગ ઓછા વિદ્યાર્થીઓને તાલીમ આપવી, એટલે કે ઓછામાં ઓછા વિદ્યાર્થીઓને તાલીમ આપવાનો આનો ઉદ્દેશ્ય છે. જેનો ધ્યેય તો કે 2025 સુધી 4000થી વધુ વિદ્યાર્થીઓને તકનીકથી કુશળ બનાવવા. કઈ તો કે AIની, 3D પ્રિન્ટિંગની વગેરે, રોબોટિકની વગેરે ટેકનિકોથી વાકેફ કરાવશે આ બધીને.
ત્યારબાદ આ પ્રોગ્રામ તો કે ફ્રી ઓફ કોસ્ટ છે અને આ પહેલનો ઉદ્દેશ્ય તો કે ધોરણ 5 થી 12 સુધી ભણતા તમામ વિદ્યાર્થીઓને શીખવાડવામાં આવશે અને વિદ્યાર્થીઓને નવીન તકનીક કુશળ શીખવાડવામાં આવશે. તો યાદ રાખવી, એમેઝોન તો કે બેંગ્લોરમાં આવી એક ઓફિસ સ્થાપિત કરવાનું છે, તો યાદ રાખવું આ. ત્યારબાદ તાજેતરમાં જ કોને કોવિડ રોગચાળા દરમિયાન યોગદાન માટે ડોમિનિયનનું સર્વોચ્ચ સન્માન મેળવશે? તો ભારતના વડાપ્રધાન મેળવશે આ સન્માન. તો પીએમ મોદી કોવિડ રોગચાળા દરમિયાન યોગદાન માટે ડોમિનિયન સર્વોચ્ચ સન્માન મેળવશે અને ડોમિનિયન તેમના સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માન છે ડોમિનિયન ઓર્ડર ઓફ ઓનર છે. તો ખાસ કરીને નામ પર યાદ રાખવું, ડોમિનિયન ઓર્ડર ઓફ ઓનર, અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એનાયત કરશે. આ એવોર્ડ તો કે કોવિડ-19 રોગચાળા દરમિયાન ડોમિનિયન માટે ભારતના સર્વસ્વ એટલે કે સમર્થ માન્ય આપીએ છે. તો ખાસ કરીને યાદ રાખવું, આપણે કોવિડ દરમિયાન આ દેશને મદદ કરી હતી ડોમિનિયનને, તો યાદ રાખવી આ માહિતી. ત્યારબાદ પીએમ મોદીને આવા ઘણા સર્વોચ્ચ સન્માન મળી ચૂક્યા છે, તો એકવાર નજર ફેરવી લઈએ. તો પાપિયા ન્યૂ ગિનીએ પણ પીએમ મોદીને દેશનો સર્વોચ્ચ સન્માન આપ્યો હતો 2023માં ગ્રાન્ડ ચેમ્પિયન ઓફ ધ ઓર્ડર ઓફ લાંગો, તો યાદ રાખવું આ નામ. ત્યારબાદ ફ્રાન્સે પણ પીએમ મોદીને પોતાનો સર્વોચ્ચ સન્માન આપ્યો હતો 2023માં, એનું નામ તો કે ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ લીઝ ઓફ ઓનર છે, તો યાદ રાખવું. ત્યારબાદ રસ્તા જોઈએ તો 2025માં 2023 સુધી પીએમ મોદીને ગ્રીસની તરફથી ધ ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓનર ઓફ ઓનર મળ્યો હતો અને રશિયાનો સર્વોચ્ચ સન્માન 2024માં જ મળ્યો હતો ઓર્ડર ઓફ ધ સેન્ટ એડ્યુલ ધ એપોનોલિથી, આવું કંઈક નામ છે, તો એ મળ્યો હતો. જ્યારે પાપિયા ન્યૂ ગિનીની વાત કરીએ તો કેપિટલ રોજો છે અને ચલણ તો કે પૂર્વ કેરિબિયન ડોલર છે, તો યાદ રાખવી એટલી માહિતી આ દેશ વિશે. ત્યારબાદ કોના દ્વારા ઉત્તર પ્રદેશની પ્રથમ ડબલ ડેકન ઇલેક્ટ્રિક બસનું લોકાર્પણ કરવામાં આવ્યું છે? તો ત્યાંના સીએમ યોગી આદિત્યનાથ દ્વારા કરવામાં આવ્યું છે. આ લખનૌમાં દોડવાની છે. તો મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા ઉત્તર પ્રદેશની પ્રથમ ડબલ ડેકન ઇલેક્ટ્રિક બસનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. સાર્વજનિક પરિવહન આધુનિક અને પર્યાવરણને અનુકૂળ મુસાફરને પ્રોત્સાહન આપવા એક મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે ઉત્તર પ્રદેશની સરકાર દ્વારા. જે તો કે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે આવું કહ્યું અને આ બસનું લોકાર્પણ કર્યું છે. તો ઇન્દિરા ગાંધી પ્રતિષ્ઠિત ખાતે આયોજિત આકાંક્ષા હાટ કાર્યક્રમ જે કેપિટલ પ્રથમ ડબલ ડેકન ઇલેક્ટ્રિક બસ લોન્ચ કરી છે. કેપિટલ શું છે ઉત્તર પ્રદેશનું? તો કે લખનઉ છે, ત્યાં દોડશે. ત્યારબાદ આ પહેલનો ઉદ્દેશ્ય માત્ર શહેરી વિસ્તારોમાં વધતી જતી ટ્રાફિક સમસ્યાઓનો સામનો કરવાનો નથી, પરંતુ પર્યાવરણ સંરક્ષણ પર યોગદાન આપવાનું છે, તો યાદ રાખવું. અને મહિલાઓ માટે ટિકિટમાં 50% ડિસ્કાઉન્ટ છે, એવી તો ઘણી સુવિધા છે, પણ આ એક હાઇલાઇટ હતું, તો યાદ રાખવું આને પણ. ત્યારબાદ આવું જ થોડુંક જોઈ લઈએ દેશનું પ્રથમ. તો દેશનો પ્રથમ વિકલાંગ ઉદ્યોગ મધ્યપ્રદેશના હોશંગાબાદમાં સ્થાપિત કર્યો હતો. ભારત પ્રથમ વૈજ્ઞાનિક ડ્રીપ ડ્રિલિંગ મિશન કોઈના મહારાષ્ટ્રમાં શરૂ કર્યું હતું. જૌન રક્તપિત્ત મુક્ત થનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો હતો. પૂર્વોત્તર રાજ્યનું જે સિકંદરાબાદ છે તેલંગાણામાં આવેલું, એના પર ધ્યાન કેન્દ્રિત કરવા પ્રથમ ભારતીય કલા ઉત્સવનું ઉદ્ઘાટન આપણા રાષ્ટ્રપતિએ કર્યું હતું. અને નીતિ આયોગમાં મહિલા સાહસિક પ્રમાણપત્ર સાથે જોડાનાર રાજ્ય તેલંગાણા બન્યું હતું. જ્યારે ભારતનું પ્રથમ સ્પોકટ કેપિસ્ટલ પ્લાન્ટનું અનાવરણ કર્યું હતું કેરળમાં, તો યાદ રાખવા ભારતના પ્રથમો. ત્યારબાદ તાજેતરમાં જ ભારત અને કયા દેશ પેન્સિલ એર ડિફેન્સ સિસ્ટમ પર સહયોગ માટે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે? તો ભારત અને રશિયા દ્વારા, આપણો પરમ મિત્ર. તો ભારત અને રશિયા જે પેન્સિયન્ટ એર ડિફેન્સ સિસ્ટમ પર સહયોગ એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે અને સંરક્ષણ કંપનીએ જે પેન્ટસી એર ડિફેન્સ મિસાઇલ જે ગગન સિસ્ટમ સંયુક્ત રૂપમાં વિકસવા કરવા માટે સહયોગ કર્યા છે. એટલે કે એક સિસ્ટમ છે પેન્સિયર, એ તો કે ભારત અને રશિયા બંને એક સ્થાપિત કરશે અને એમાં તો કે બંને પોતાના જે વૈજ્ઞાનિકો કે જે ફલાણા જે હોય એ બંને મળી અને આ સિસ્ટમ વિકસાવશે. તો રશિયાના પક્ષે પેન્સિયર સિસ્ટમ ઓફર કરવામાં આવી છે અને આપણે સ્વીકારી લીધી છે. આના એમઓયુ થયા છે, તો યાદ રાખવું. ત્યારબાદ પેન્સિયર જે તો કે લડાઈ વાહનની ક્ષમતા સાથે ટૂંકા પ્રતિકાર ક્ષમતાને જોડે છે. તે 15 કિલોમીટર સુધી ઊંચાઈ પર તેની મિસાઇલ સાથે 3000 મીટર ઊંચાઈ પર 30 મીમી બંદૂક સામે એરક્રાફ્ટને રોકી શકે છે. તો આવી કંઈક સિસ્ટમ છે, તો યાદ રાખવી.
ત્યારબાદ આવી થોડીક હથિયારો માટેની સિસ્ટમો જોઈ લઈએ અથવા તો હથિયારો જોઈ લઈએ. તો નભમિત્ર જે ઇસરોએ માછીમારો માટે એક ઉપકરણ બનાવ્યું હતું. પ્રબળ તો કે ભારતનું પ્રથમ લોંગ રેન્જ રિવોલ્વર છે. નિરાક્ષી પાણીની અંદર જે ખાણ શોધી અને સબમરીન છે. લીસા તો કે ઓડિશા ભારતની પ્રથમ પ્રાદેશિક એઆઈ ન્યૂઝ એરક્રાફ્ટ લોન્ચ છે. સિંગ 716 એર રાઇફલ જે ભારત યુએસ પાસેથી ખરીદી રહ્યું છે. અભેદ જે ડીઆરડીઓ અને આઈઆઈટી દિલ્હી દ્વારા હળવા વજનનું બુલેટ પ્રૂફ જેકેટ છે. વસુંધરા જે શોર્ટ રેન્જ એર ડિફેન્સ સિસ્ટમ છે. અને સ્માર્ટ 2 લાંબી રેન્જ એર ડિફેન્સ સિસ્ટમ છે. તો યાદ રાખવા આવા હથિયાર. તો મિત્રો આજના માટે એટલું જ હતું. ખાસ કરીને જો વિડીયો પસંદ આવે, તમને એક જરાય ઇમ્પોર્ટન્ટ લાગતો હોય તો તમારા મિત્રો સુધી શેર કરી દેવાનો. તો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેવી. વિડીયો પસંદ આવે તો લાઈક પણ કરી દેવો. તો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.